નૈઋત્યનું ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. કેરળથી આગળ વધી કર્ણાટકથી આગળ વધી અને મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે. હવે ચોમાસું હાથ વેતમાં છે, પણ ચોમાસું ગુજરાત પહોંચે એ પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન પણ બન્યા છે, એની અસર પણ દેખાઈ રહી છે અને ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસાદની હેલી પહોંચી ગઈ છે. અલગ અલગ 6 જિલ્લાઓ આપણે બતાવવા છે કે જ્યાં મેઘરાજા આજે સવારથી જ વરસી રહ્યા છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને આ એ દ્રશ્યો નવસારી, સુરત, સાપુતારા, પંચમહાલ, છોટાઉદેપુર, ઓલપાડ અને આ બધી જ જગ્યાએ આંખોને ઠંડક આપતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને સાપુતારાની અંદર તો આહલાદક વાતાવરણ સર્જાયું છે. એ નીચે જમીનને અડતા વાદળો દેખાઈ રહ્યા છે. આહલાદક દ્રશ્ય પ્રકૃતિ સોળે કળાએ ખીલતી સાપુતારાની અંદર દેખાઈ રહી છે. અને એની સાથે સાથે મધ્યપ્રદેશમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને મધ્યપ્રદેશમાં વરસતા વરસાદના કારણે નર્મદા નદીના જળસ્તરની અંદર પણ વધારો થયો છે અને નર્મદા નદીનું જળસ્તર વધતા પાવર સ્ટેશન્સ પણ શરૂ થયા છે. નર્મદા નદીની અંદર 5000 કરતાં વધારે મેગાવોટનો પાવર જનરેટ થઈ રહ્યો છે અત્યારે. તો પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે. હવે ચોમાસું બસ પહોંચ્યું છે, પણ એ બધા વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસવાનો છે. ક્યાં કેવો વરસાદ વરસી શકે છે આવનારા દિવસોની અંદર એ જોઈ લઈએ પહેલા. साउथ गुजरात रीजन के लिए डे 1 से डे 4 यानी आने वाले 4 दिनों के लिए फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेनफॉल होने का पूर्वानुमान दिया गया है. और जो डिस्ट्रिक्ट है जहां पे आने वाले 4 दिनों के लिए साउथ गुजरात रीजन के डिस्ट्रिक्ट में फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है. ये डिस्ट्रिक्ट जहां पे रेन आने वाले 5 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग है साउथ गुजरात रीजन और सौराष्ट्र रीजन के लिए. और डे 6 और डे 7 की बात करेंगे तो डे 6 और डे 7 में जो डिस्ट्रिक्ट है जहाँ पे गुजरात और सौराष्ट्र रीजन के ज़िले हैं जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान है, वो डिस्ट्रिक्ट है डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली. અને વિંડીના માધ્યમથી હવે તમને એ બતાવવું છે કે નૈઋત્યનું ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને ગુજરાત આવતા હવે કેટલો સમય લાગશે. નૈઋત્યનું ચોમાસું લગભગ દક્ષિણ અને દખ્ખણની સાથે સાથે આ બાજુ મહારાષ્ટ્રને પણ ઘેરી વળ્યું છે. અહીંયા નીચેથી તમે જુઓ કેરળની અંદર જ્યારે ચોમાસું સૌથી પહેલું પહોંચે છે, એ પછી કર્ણાટકની અંદર ગોવાને પણ આવરી લીધું છે. મહારાષ્ટ્રમાં કોલ્હાપુર હોય, સોલાપુર હોય, આ બધી જગ્યાએ અને મુંબઈ હવે થોડા દિવસોની અંદર 1-2 દિવસની અંદર આધિકારિક રીતે કદાચ ચોમાસું પહોંચે એવી શક્યતા છે. આ બાજુ તમે જુઓ તો તેલંગાણા છે, આંધ્રપ્રદેશ છે, એને પણ આવરી લીધું છે. અને હવે જ્યારે મુંબઈની અંદર પહોંચે ચોમાસું તો આપણે એવું કહેતા હોઈએ છીએ કે આ ચોમાસું બસ હવે ગુજરાતની અંદર મુંબઈ પહોંચ્યા પછી 8-10 દિવસની અંદર પહોંચતું હોય છે. ને વાદળોની તસવીર છે જે આંખોને ઠંડક આપનારી છે, જે વિંડી બતાવી રહી છે. અહીંયા હેવી રેન થઈ રહ્યો છે. સોલાપુર, કોલ્હાપુર, અહીંયા કાળા ડિબાંગ વાદળો મુંબઈ સુધી પહોંચવાની તૈયારીમાં છે અને આખું દક્ષિણ ભારતને આવરી લીધું છે. થોડા જ સમયની અંદર મુંબઈ પહોંચશે અને મુંબઈથી 8-10 દિવસની અંદર મેક્સિમમ ગુજરાતમાં પહોંચી જતું હોય છે ચોમાસું. એટલે હવે ચોમાસું હાથવેતમાં છે, કદાચ એવું કહીએ તો પણ ખોટું નથી. તો આજે સવારથી દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, ત્યાં મેઘરાજા મહેરબાન થયા છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસી રહ્યો છે. આભમાંથી કાચું સોનું વરસવાની શરૂઆત થઈ છે, પણ આ કાચું સોનું જે આભમાંથી વરસે છે અહીંયા જમીન ઉપર પહોંચતા તંત્રના ભાપે ક્યાંક મુસીબત બની જતું હોય છે. ને એવા જ દ્રશ્યો અલગ અલગ જગ્યાએ આજે જોવા મળ્યા છે. પછી એ દક્ષિણ ગુજરાતમાં સુરત હોય કે પછી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે હોય, હા, નદીઓ બે કાંઠે આ વખતે જોવા મળી છે. આંખોને ઠંડક આપતા દ્રશ્યો પણ જોવા મળ્યા છે ને ક્યાંક તંત્રના પાપે હાલાકી પણ જોવા મળી છે. ક્યાં કેવો વરસાદ વરસ્યો અને કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આઝમ પાસેથી જાણીએ. આઝમ.
નુપુર, હજુ તો હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે ચોમાસું હવે ગુજરાતના અંદર એન્ટ્રી લે છે. અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે આવતીકાલથી ધોધમાર વરસાદની શરૂઆત થશે. વ્યવહારિક છે કે જ્યારે ધોધમાર વરસાદની આગાહી બંને દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ એની સામે પ્રી મોન્સૂનની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે એવું પણ દાવાઓ કરવામાં આવતા હોય છે. અને જ્યારે સામાન્ય વરસાદ, હજુ તો ધોધમાર વરસાદ ના કહી શકાય, સામાન્ય વરસાદના ઝાપટા આવ્યા છે અને તમારી સામે છે કે તંત્રની પોલ ખુલીને સામે આવી છે. વાત કરીએ આજે દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતના અંદર આજે વહેલી સવારથી સુરતના અંદર અલગ અલગ વિસ્તારમાં વરસાદ સારો એવો નોંધાયો હતો. મોડી રાતે શરૂ થયો હતો, વહેલી સવાર સુધી અલગ અલગ વિસ્તારમાં ઝાપટા નોંધાયા હતા. પરંતુ વાપીની અંદર થોડો ધોધમાર વરસાદ નોંધાયો છે, જેના કારણે નેશનલ હાઈવે જે મુંબઈ અમદાવાદને જોડતો હોય છે, જ્યાં સૌથી વધારે વાહનોની અવરજવર હોય છે, ત્યાં પાણી ભરાઈ ગયા હતા. અને એવું સામે આવ્યું છે કે પાણી ભરાવાનું કારણ જે હતું તે તંત્રના પાપ હતો, જે છુપાવા ગયા હતા અને છુપાઈ ના શક્યા હતા. વરસાદના ઝાપટા જ ખોલી નાખ્યું છે, કારણ કે પાણીનો નિકાલ ના હતો. બીજી તો છોટા ઉદયપુરની વાત કરીએ તો છોટા ઉદયપુરમાંથી પસાર થતી બે નદી છે, જેમાંથી એક દેવાડમાંથી પસાર થતી સુક્તા નદી છે, અને ઉમટી ગામની તાપણ નદીમાં પણ નવા નીર આવ્યા છે અને સારો એવો વરસાદ ત્યાં પણ નોંધાયો હતો. મહત્વની વાત અહીંયા જે સામે આવી છે, છોટા ઉદયપુરમાં બંને નદીના અંદર જે નવા નીર આવ્યા છે, મધ્યપ્રદેશમાં સારો એવો વરસાદ પડ્યો હતો, તેના કારણે નવા નીર આવ્યા છે. જી. અને હજી તો આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે, અને પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જ વરસાદ ધમધોકાર પડી રહ્યો છે. અને આવનારા દિવસોની અંદર, એટલે કે આવતીકાલથી વરસાદ જોર પકડવાનો છે. કદાચ એવું લાગે કે ચોમાસું બેસી ગયું છે એવો વરસાદ પડશે. હવામાન વિભાગ તો એવું કહી જ રહ્યું છે, પણ એની સાથે સાથે અંબાલાલ પટેલ પણ કહી રહ્યા છે. શું છે અંબાલાલ પટેલની આગાહી આવનારા 7 દિવસ માટે, હવે એ જુઓ. કર્ણાટકના ભાગો, છત્તીસગઢના ભાગો અને લગભગ ગોવાના ભાગો, કોંકણના ભાગો, આ ભાગોમાંથી ચોમાસું ધીરે ધીરે આગળ વધશે. તારીખ 9થી ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 9થી 12માં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ આ ચોમાસાનો પ્રથમ વરસાદ હોય, ગાજવીજ આંધી વંટોળ સાથેનો વરસાદ થશે. 9થી 12માં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને 12થી 15 જૂનમાં દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, જૂનાગઢના ભાગો, અમરેલીના ભાગો, ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગો, કંઈક પછી હાલારના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, આ ભાગોમાં ચોમાસાનો વરસાદ થશે. કોઈ ભાગમાં હળવો તો કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને હવે વાત રાજનીતિની, કારણ કે અત્યારે ચર્ચાની અંદર વરસાદની સાથે સાથે એ જ છે કે શું થશે. એક બાજુ કોને કોને મંત્રીપદ મળશે એની ચર્ચા છે, ને બીજી બાજુ 10 વર્ષ પછી એ મોકો મળી રહ્યો છે કોંગ્રેસને, અથવા તો કહો કે વિપક્ષી ગઠબંધનને, કે જ્યારે એમના વિપક્ષના નેતાની પસંદગી થઈ શકશે. કારણ કે 2014માં 42 અને એના પછી 52 સીટો મળી હતી કોંગ્રેસને, અને એના માટે વિપક્ષના નેતાનું પદ એમને આપી શકાયું નહોતું, કારણ કે સંસદમાંથી જેટલી સીટો છે 543, એના 10% સંસદ સભ્યો હોય તો જ વિપક્ષનું પદ મળે. અને એને લઈને CWCની કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી આજે સવારે, અને એમાં રાહુલ ગાંધીના નામનો પ્રસ્તાવ તો મૂકવામાં આવ્યો, પણ રાહુલ ગાંધીએ એવું કહ્યું કે હજી હું તૈયાર નથી. સાંજે સંસદીય દળની, ઇન્ડિયાના સંસદીય દળની બેઠક મળવાની છે, એમાં શું ચર્ચા થઈ શકે છે, કોનું નામ હોઈ શકે છે. LOP એટલે કે લીડર ઓફ ઓપોઝિશન, નેતા પ્રતિપક્ષ, વિપક્ષના નેતા તરીકે સંસદમાં. મનીષ પાસેથી જાણીએ. મનીષ. નુપુર, અત્યારે જે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે કોંગ્રેસમાં જે રાહુલ ગાંધીના નામને લઈને જે ચર્ચા થઈ CWCની બેઠકમાં, એ બેઠકમાં બે અલગ અલગ પ્રકારના મુદ્દાઓની ચર્ચા થઈ. સૌથી પહેલું નામ એ હતું કે રાહુલ ગાંધીને નેતા વિપક્ષ બનાવવામાં આવે, કારણ કે જેમ તમે કહ્યું એ પ્રમાણે કોંગ્રેસ પાસે 55 સાંસદોની સંખ્યા નહોતી, કારણ કે 10% જે કુલ સાંસદો હોય એના 10% સાંસદ હોય તો જ નેતા વિધાનસભા, લોકસભામાં નેતા વિપક્ષ તરીકે બની શકે છે. સુમિત્રા મહાજન એ વખતે 2014ની વાત છે, જ્યારે એ અધ્યક્ષ હતા લોકસભાના, અને એમણે એ વખતે પ્રસ્તાવ નહોતો આપ્યો. કોઈ પણ નેતા, અધીર રંજન ચૌધરી જ્યારે 2019માં આપણે જોયા, પણ એ માત્ર કોંગ્રેસ પક્ષના નેતા હતા, જેમ ગુજરાત વિધાનસભાની સ્થિતિ છે એવી જ રીતે. પરંતુ આ વખતે કોંગ્રેસ પાસે સારી એવી સંખ્યામાં સાંસદો છે, 19 સાંસદો છે, એટલા માટે કોઈ એક નેતા અહીંયા નેતા વિપક્ષ બનશે. પરંતુ રાહુલ ગાંધીની ફેવરમાં એક આખો બેડો હતો, જે આજે CWC બેઠકમાં વાત કરતા હતા. બીજી બાજુ એક જૂથના નેતાઓ એવું પણ વાત કરી કે રાહુલ ગાંધી આ જવાબદારી ન લેવી જોઈએ. એનું કારણ એ છે કે જેમણે ભારત જોડો યાત્રા કાઢીને એના કારણે જે પરિણામો આવ્યા છે, એટલે એમને છૂટા રાખવા જોઈએ, ફ્રી રાખવા જોઈએ, જેથી
કરીને બાકીની જે વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે રાજ્યોમાં ત્યાં એ ખૂબ સારી રીતે મહેનત કરી શકે, જેથી કોંગ્રેસ ફરી એકવાર ઊભી થઈ શકે. આ એક અલગ વાત હતી. બીજી બાજુ કોંગ્રેસના મોટાભાગના નેતાઓને એવું કહેવું હતું કે આંખોમાં આંખ મિલાવીને જો કોઈ વાત કરી શકે, સરકારને સીધી રીતે સવાલ પૂછી શકે, કારણ કે અધીર રંજન ચૌધરી જ્યારે બોલવા ઊભા થયા હતા તો એક વખત આપણને બધાને ખબર છે કે રાષ્ટ્રપતિની જગ્યાએ રાષ્ટ્રપતિ નામના શબ્દનો ઉપયોગ કર્યો. તેમ છતાં પણ અને બીજી વાત, તેમની જે ભાષાકીય જે ત્રુટિઓ હતી અને આ વખતે ચૂંટણી હાર્યા પણ છે બંગાળમાં. આ બધી જ પરિસ્થિતિઓની વચ્ચે હવે કોણ નેતા એવો હોઈ શકે જે રાહુલ ગાંધીના ઓપ્શનમાં હોય એના પર નજર છે. પરંતુ બીજી બાજુ કોંગ્રેસના એ તમામ નેતાઓ જે બેઠક પછી ધીરે ધીરે બહાર આવતા ગયા નુપુર, એમની સાથે અમે સંપર્ક કરવાની કોશિશ કરી. રેવંતા રેડ્ડી જે તેલંગાણાના સીએમ છે એમની સાથે પણ અમે ઓફ ધ કેમેરા વાતચીત થઈ હતી. એમણે કહ્યું કે માત્ર ને માત્ર રાહુલ ગાંધી જે એકમાત્ર એવો ચહેરો છે કે જેના વોટ પર આ 99 બેઠકો કોંગ્રેસ જીતી છે અને આવનારા સમયમાં તમામ સ્થળો પર જ્યાં ચૂંટણી થશે ત્યાં માત્ર રાહુલ ગાંધીને આગળ રાખીને ચૂંટણી લડવામાં આવશે. કારણ કે આ જે પરિણામો આવ્યા છે રાહુલ ગાંધીના ચહેરાની આસપાસમાં આવ્યા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના એન્ટી ઇન્કમ્બન્સીના જે ફેવરની વચ્ચે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. નુપુર, સાંજે નક્કી થઈ જશે કે કોંગ્રેસ કોને. અને બીજી એક મહત્વની વાત કરવી છે નુપુર, કે અત્યાર સુધીમાં કોંગ્રેસના કોઈ પણ નેતાને આવતીકાલની શપથવિધિના કાર્યક્રમ માટે આમંત્રણ નથી મળ્યું. બિલકુલ, જયરામ રમેશે એ વાતને લઈ અને રોષ પણ વ્યક્ત કર્યો છે. પણ બીજી બાજુ શપથવિધિ આવતીકાલે યોજાવાની છે અને એ શપથવિધિની સૌ કોઈને આતુરતાથી ઇંતજાર છે. એનું કારણ એ નથી કે ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ લઈ રહ્યા છે, એની તો ઉત્સુકતા છે જ, પણ એની સાથે સાથે ઉત્સુકતા એ પણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મંચ ઉપર દેખાશે તો એમની સાથે સાથે મંત્રીમંડળના કયા ચહેરા હોઈ શકે છે. કારણ કે ગઠબંધનની સરકાર છે, પૂર્ણ બહુમત બીજેપી પાસે નથી. એટલે જે પણ આ માંગણીઓ મૂકવામાં આવી છે અથવા જે પણ ચર્ચાઓ થઈ રહી છે, પછી એ ટીડીપીની હોય, જેડીયુની હોય, શિવસેનાની હોય કે એનસીપીની હોય કે બીજા કોઈ પણ પક્ષોની હોય, એ કેટલી સ્વીકારવામાં આવી છે, કોને કયું મંત્રીપદ મળી શકે છે તો પછી નક્કી થશે. પણ કેટલા મંત્રીઓ શપથ લે છે એ જોવાનું છે ને એના ચહેરા કોણ કોણ છે, એની ચર્ચામાં કોણ છે, એના પરચામાં કોણ હોઈ શકે છે. જાણીએ અજય પાસેથી. અજય, देखिए, निश्चित तौर पे इसी बात को लेकर के जो प्रधानमंत्री आवास पे अंतिम कवायद की गई, अंतिम कवायद इसलिए कि पिछले 2 दिनों से लगातार जो अलग अलग एनडीए से जुड़े हुए घटक दल हैं उनके नेताओं के साथ 1-to-1 जो बैठक है जेपी नड्डा के आवास पे लगातार चली थी और उस बैठक में क्या कुछ नतीजा मिला था, इसी बात को लेकर के प्रधानमंत्री आवास पे एक बैठक आयोजित की गई जिसमें न सिर्फ जेपी नड्डा बल्कि अमित शाह और BL संतोष ये तीनों नेता प्रधानमंत्री नरेंद्र मोदी के आवास पे गए थे और कहा जा रहा है कि अब एक तरह से फाइनल टच दे दिया है। और फाइनल टच के मुताबिक यह है कि जिन भी नेताओं को कल मंत्रिमंडल में शामिल होना है उनको शाम तक या रात तक मैसेज पहुंच जाएगा। हालांकि अधिकतर लोग जो हैं वो दिल्ली पहुंच चुके हैं, लेकिन सवाल यह है कि किसको कौन सा विभाग मिल सकता है, इसका खुलासा होना हालांकि बाकी है। लेकिन माना जा रहा है कि इस बार के मंत्रिमंडल में भारतीय जनता पार्टी के अलावा अगर बात करें तो जेडीयू और टीडीपी 2 ऐसे दल हैं जिसके मंत्रियों की संख्या सबसे ज्यादा हो सकती है या कह सकते हैं उनका सबसे ज्यादा प्रभुत्व देखने को मिल सकता है। खबर के मुताबिक 3 के करीब जो मंत्री हैं वो टीडीपी को मिल सकते हैं, 2 के करीब जो मंत्री हैं वो जेडीयू को मिल सकते हैं और बाकी को शिवसेना से लेकर एनसीपी से लेकर के या जो आरएलडी है या अनुप्रिया पटेल की पार्टी है, जितने भी छोटे दल हैं उसको एक एक पद दिया जा सकता है। और यहाँ तक कि कहा जा रहा है कि जो उपेंद्र कुशवाहा हैं जो कि काराकट से चुनाव हार चुके हैं उनको भी कहीं ना कहीं पद दिया जाएगा। हो सकता है कि राज्यसभा में बाद में उनको लाया जाए या किसी दूसरे तरीकों को अपनाया जाए। लेकिन उसमें भी सबसे महत्वपूर्ण बात यह है कि जो इस बार के लोकसभा चुनाव हुए हैं उसमें भारतीय जनता पार्टी की कई जगहों पे जो हार हुई है उससे कहा जा रहा है कि भारतीय जनता पार्टी ने सबक लिया है और जो भी लोग मंत्रिमंडल में शामिल होंगे उसमें पूरा का पूरा जाति और क्षेत्रीय गणित को ध्यान में दिया जाएगा। अगर किसी कास्ट के जो सांसद को अगर मंत्री पद किसी एक पार्टी से बनाया जाता है तो भारतीय जनता पार्टी की कोशिश होगी कि दूसरे दल में उसी जात का प्रभुत्व न दिखाई दे बल्कि दूसरे जात के लोगों को प्रतिनिधित्व दिया जाए। इस तरह से सभी जातियों और सभी क्षेत्रों को कहीं ना कहीं अकोमोडेट किया जाए। तो फिलहाल कहा जा रहा है कि वो लिस्ट करीब करीब फाइनल हो चुकी है और धीरे धीरे जो फोन है उन नेताओं को पहुंचना शुरू हो गया है या शाम तक कम से कम पहुंच जाएगा। और जो लोग मंत्रिमंडल में शामिल होंगे असली चेहरा 7:15 बजे जब शपथ ग्रहण का समारोह होगा तो उस वक्त देखने को मिल जाएगा। बिल्कुल, અને શપથ ગ્રહણનો સમારોહ કેવો હશે ગઈ વખતે જે આપણે જોયું એના કરતાં 2014ની વખતે આપણે જ્યારે જોયું, શું એ જ રીતની જાકમજોળ હશે? કહેવાય રહ્યું છે 8,000 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને હિન્દ મહાસાગર ક્ષેત્રના પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રાધ્યક્ષોને છોડીને બધાને આમંત્રણ આપવામાં આવ્યું છે અને કેટલાક નેતાઓ તો ભારત પહોંચી પણ ગયા છે। આખરે કોણ કોણ છે ને એની સાથે ઇન્ડિયા ગઠબંધનને આમંત્રણ ન આપ્યાનો આરોપ લાગી રહ્યો છે। શું છે એમાં સચ્ચાઈ? જાણીએ અજય પાસેથી। અજય,
देखिए, निश्चित तौर पे शपथ ग्रहण की जो तैयारियां हैं वो लगभग एक तरह से कह सकते हैं कि पूरी की जा चुकी हैं। जो संसद भवन का इलाका है, राष्ट्रपति भवन का इलाका है और खासकर नई संसद का इलाका है, उसको बैरिकेटिंग करके चारों तरफ से घेर दिया गया है। धारा 144 लगा दी गई है और कहा जा रहा है कि जब शपथ ग्रहण का समारोह चलेगा, करीब 2500 जो सुरक्षा कर्मी हैं इस पूरे इलाके के चप्पे चप्पे पर निगरानी रखेंगे। ड्रोन से निगरानी रखी जाएगी और किसी भी ऐसे आगंतुक को जो सामान्य टूरिस्ट के तौर पर वहाँ पर घूमना चाहता है, सबकी आवाजाही को रोक दिया गया है। हालांकि ये आवाजाही 4 तारीख से ही रोकी गई थी, 9 तारीख के लिए, लेकिन चूंकि कल शपथ ग्रहण का समारोह होना है तो ऐसे में ये गतिविधियां जो है जो सुरक्षा के लिहाज से काफ़ी बढ़ा दी गई हैं। लेकिन कौन कौन विदेशी मेहमान आएगा उसके लिए कहा जा रहा है कि अगर पाकिस्तान और अफगानिस्तान को छोड़ दिया जाए तो भारत के जितने भी पड़ोसी देश हैं सभी के राष्ट्राध्यक्षों को आमंत्रण दिया गया है, जिसमें बांग्लादेश की जो प्राइम मिनिस्टर हैं वो भारत आ चुकी हैं। इसी तरह से 2 और कंट्री हैं, सेशेल्स और मॉरिशस, उनके भी राष्ट्राध्यक्षों को न्योता भेजा गया है और उन लोगों ने भी स्वीकार कर लिया है। तो माना जा रहा है कि ये सभी लोग जब कल प्रधानमंत्री नरेंद्र मोदी तीसरी बार शपथ ग्रहण का समारोह में शामिल होंगे तो ये सारे लोग भी उसमें विदेशी मेहमान के रूप में होंगे। लेकिन इसके अलावा अगर बात करें तो जहां पे ये समारोह होगा उसी के ट्रैक पे अगर बात करें, जिसको अब कर्तव्य पथ कहा जाता है, पूरा सेंट्रल विस्टा का जो प्रोजेक्ट फिलहाल खूबसूरत दिखाई देता है, उसमें जो कामकाज करने वाले जो कर्मचारी हैं या विशेष शख्सियत जो अलग अलग फील्ड में काम करते हैं या उनका नाम कमा रहे हैं, तो उन लोगों को भी शामिल किया गया है। तो कुल मिला के कह सकते हैं कि 8000 के करीब जो मेहमानों के लिए वहाँ पे व्यवस्था की गई है और करीब करीब उसी तरह का नज़ारा देखने को मिलेगा जैसा इसके पहले भी प्रधानमंत्री नरेंद्र मोदी ने शपथ ग्रहण समारोह में शिरकत की थी। तो करीब वैसा ही नजारा दिखेगा और उसी तरह की तैयारियां भी देखने को मिलेगी। जी, અને હવે વાત કરવી છે રાજકોટ અગ્નિકાંડ। 2 અઠવાડિયા વીતી ગયા છે। આ સમય હતો કે જ્યારે આગની ખબર ફેલાઈ હતી, આગની ખબર આખા રાજ્યની અંદર પડી હતી અને ત્યારબાદ એ આક્રોશ અને માતમ છવાઈ ગયો હતો રાજ્યની અંદર। કહેવાયું હતું કે કડકમાં કડક કાર્યવાહી, એ જ રટણ, એ જ કેસેટ વગાડાઈ હતી જે દર વખતની ઘટનાઓમાં વગાડાઈ છે અને કહેવાયું હતું કે આ વખતે તો 10 દિવસમાં એસઆઈટી રિપોર્ટ સબમિટ કરી દેશે, પણ એસઆઈટીના રિપોર્ટની અંદર શું છે એ સવાલ પણ સૌથી મોટો છે, કારણ કે રિપોર્ટ સબમિટ કરવા તો 2 મહિનાનો સમય માંગ્યો હતો। આ તો કોર્ટે ઝાટકણી કાઢી। આ 14 દિવસની અંદર શું થયું? સવાલ અહીંયા એ પણ છે કે જે અધિકારીઓ છે એમની સામે શું કાર્યવાહી કરવામાં આવશે, અધિકારીઓ છે એમની પૂછપરછમાં શું સામે આવ્યું છે ને એની સાથે જે નેતાઓના નામ ખુલ્યા છે એ નેતાઓના નામ કેમ નથી અપાઈ રહ્યા? જો તમે કડક તપાસ કરો છો, જો તમે નિષ્પક્ષ તપાસની વાત કરો છો, એક દાખલો બેસાડવાની વાત કરો છો, તો પછી કેમ આમાં ઢીલાશ દેખાઈ રહી છે? ઘણા બધા સવાલો છે। મયુર પાસેથી જાણીએ। મયુર, નુપુર, લગભગ 15 દિવસ પૂરા થયા છે ને આજે એમ કહી શકાય કે શનિવારે એ દિવસ હતો કે જ્યારે ગોઝારી ઘટના ઘટી હતી। 5:30 વાગે આગ લાગી હતી ને ત્યારબાદ એક પછી એક લોકોના મોતના સમાચાર આવ્યા હતા। આ વાત હું તમને કરું છું ત્યારે મારા હાથના રૂવાડા છે તે ઊભા થઈ રહ્યા છે, કારણ કે હું પણ એ ઘટનાનો સાક્ષી રહ્યો છે। અને જો હાઈકોર્ટ કે મીડિયા જાગૃત ના હોત તો આ 27 લોકો છે એમને તમામ લોકો ભૂલી ગયા હોત, ગુજરાત સરકાર ભૂલી ગઈ હોત, આવી કોઈ સીઆઈટી એસઆઈટીની રચના ન થઈ હોત અને તમામ લોકોએ તેના ઉપર પાણી ઢોર કર્યું હોય। હવે હું આખા 15 દિવસ ઘટનાક્રમની વાત કરું તો તપાસના નામે નરિયું નાટક થતું હોય એ પ્રકારની લાગણી પીડિતોની સાથે સાથે તમામ ગુજરાતીઓ અને તમામ રાજકોટવાસીઓને લાગી રહ્યું છે। જેટલા પણ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમની માત્ર ને માત્ર પૂછપરછ કરીને તેમને જવા દેવામાં આવ્યા છે। 2 અધિકારીઓ, 2 મહાપાલિકાના મોટા કહી શકાય તેવા અધિકારીઓની સામે કેસ દાખલ કરાયા છે। તો જે ગેમ ઝોનના સંચાલકો હતા તેમની ધરપકડ કરી તેમના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। પરંતુ આ તમામ લોકોના રિમાન્ડ અને પૂછપરછ દરમિયાન એક પદાધિકારીનું નામ છે, આ કહેવાતા બાઓસ અધિકારીઓ કહેવાતી સીટ છે તે ઓકાવી નથી શકી। ગુપ્ત રીતે એ વાત પણ સામે આવી છે કે મહાપાલિકાના પૂર્વ 3 પદાધિકારીઓ છે તેમના નામના વટાણા છે તે સાગઠિયાએ વેરી નાખ્યા છે, પરંતુ કોઈ પ્રેશરના કારણે પોલીસ અધિકારીઓ આ નામ જાહેર નથી કરતી। ગુપ્ત રીતે એસીબી આ અંગે તપાસ પણ ચલાવી રહી છે કે આ નેતાઓની સંપત્તિ કેટલી વધી છે, સાગઠિયાની સાથે તેમનો આર્થિક વ્યવહાર કઈ રીતનો છે, સાગઠિયાની કુલ સંપત્તિ ખરેખર કેટલી છે, તેમની જે જાહેર થયેલી અથવા તો એમ કહી શકાય કે મીડિયામાં સામે આવેલી સંપત્તિ છે એ ઉપરાંત પણ કેટલી જગ્યાએ એના બેનામી અહેવાલો છે। આ તમામ વસ્તુની માત્ર ને માત્ર તપાસ થઈ રહી છે। હવે રાજ્ય સરકારની સીટની વાત કરી દઈએ તો આ સીટ એવો દાવો કર્યો હતો કે 10 દિવસની અંદર પ્રાથમિક રિપોર્ટ છે તે પૂર્ણ કરીને રાજ્ય સરકારને સોંપી દેવાશે અને જે પણ જવાબદારો, જે પણ ચમરબંધી હશે તેને છોડવામાં નહીં આવે। પરંતુ એ ગુજરાતી રાજકોટવાસીએ પૂછી રહ્યા છે, પીડિતો પૂછી રહ્યા છે કે કયા ચમરબંધીને તમે પકડ્યા છે? એક પણ ચમરબંધીની સામે તમે હાથ નથી નાખ્યો, એમના કોલર સુધી તમારા હાથ પહોંચી નથી રહ્યા, કારણ કે તમારા હાથ એટલા લાંબા જ નથી, તમારા હાથ એટલા લાંબા થવા જ નથી દીધા। બીજી વાત, રાજકોટ પોલીસની એસઆઈટીની કરીએ તો
એમને પણ માત્ર તપાસના નામે નાટક કર્યા છે. ગઈકાલે એક કોર્પોરેટર, જે વર્તમાન કોર્પોરેટર છે નીતિન રામાણી, એમને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચે બોલાવ્યો હતો, પરંતુ તેમની પૂછપરછ ઉચ્ચ અધિકારીઓએ કર્યું હોય એ પ્રકારની કોઈ વિગતો સામે નથી આવી. એ માત્ર ક્રાઇમ બ્રાન્ચનો આટો મારી 2 કલાકમાં પાછો પોતાના ઘરે ચાલ્યો ગયો હતો અને આજે સવારે બિંદાસ મીડિયાની સામે આવીને કહ્યું હતું કે મેં માત્ર ઇમ્પેક્ટ માટે ભલામણ કરી હતી, મારે ગેમ ઝોનની સાથે કાંઈ લેવા દેવા નહીં. શું ભાજપના નેતાઓ, શું ભાજપના પદાધિકારીઓ કે શું એ વિસ્તારના કોર્પોરેટરોની મરજી વગર કાંઈ પણ ગેરકાયદે થતું હોય અને તંત્રને જાણ ના હોય, આવું બને જ નહીં. પરંતુ તમામ તપાસની અંદર, તમામ એસઆઈટીની અંદર જે કાંઈ થાય છે કે દરેક વસ્તુને ગોળ ગોળ ભીનું કરીને સંકલી નાખવાનું લોકો ભૂલી જાય છે. તમામ દુર્ઘટનાઓ થતી રહે છે અને નિર્દોષ લોકો મરતા રહે છે. આવું જ અત્યારે રાજકોટની અગ્નિકાંડની ઘટનાને લઈને રાજકોટવાસીઓને, ખાસ કરીને પીડિત પરિવારો છે, એ અનુભવી રહ્યા છે. બીજા એક દુઃખદ સમાચાર એ છે કે આ આખી દુર્ઘટનાની અંદર જે વિશ્વરાજસિંહ જાડેજા દુર્ઘટનાનો ભોગ બન્યા હતા, એના પિતા પણ છેલ્લા 3 દિવસથી પોતાના પુત્રનું નામ લેતા આજે તેનું દુઃખદ અવસાન થયું છે. એટલે દુઃખનો પહાડ સતત પીડિતો ઉપર તૂટી રહ્યો છે, પરંતુ ન તો એસઆઈટી છે એમનું રૂવાડું ફરકી રહ્યું છે, ન તો રાજકોટ પોલીસનું રૂવાડું ફરકી રહ્યું છે, ન તો કહેવાતી સંવેદનશીલ સરકારના જે બાહોશ નેતાઓ છે એમનું રૂવાડું ફરકી રહ્યું છે. બિલકુલ, અને આંધળા પાટાની રમત રમવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બચાવવા કહેવાય તો ત્યાં સુધી રહ્યું છે કે દિલ્હીથી પ્રેશર આવ્યું છે કે કોઈને પણ છોડવામાં નહીં આવે, પણ ગુજરાતમાં રમત રમાઈ છે કે કોઈને કંઈ થવા દેવામાં નહીં આવે. અને એટલે જ બે એસઆઈટી હોવા છતાં કયા અધિકારી સામે શું કાર્યવાહી કરી, કયા નેતા સંડોવાયેલા છે, આજ સુધી આ બેમાંથી એક એસઆઈટી એનો જવાબ નથી આપી રહી. માંગી રહી છે તો માત્ર મુદ્દતો અને તારીખ પર તારીખ કે રિપોર્ટ સબમિટ કરવા સમય જોઈએ છે કે જેથી કરીને ભીનું સંકેલી લેવાય. આ જ આશંકા ગુજરાત સેવી રહ્યું છે. એનું કારણ છે પાછલી ઘટનાઓ કે જ્યારે કોઈને કંઈ નથી થયું અને ફરી એકવાર એ જ થવાની આશંકા સેવાઈ રહી છે. ખેર, આગળ વાત કરવી છે આજ ગુજરાતની એક એવી વરવી વાસ્તવિકતા કે એક બાજુ ગુજરાત વિકસિત ગુજરાત, ફાસ્ટ ટ્રેક પર દોડતું ગુજરાત, ગતિશીલ ગુજરાત બની ગયું અને બીજી બાજુ ગુજરાતની એક બાજુ એવી હતી કે જે આજે પણ 15મી સદીમાં જીવતી હતી. જી હા, 15મી સદી એટલા માટે કે ત્યાં અત્યાર સુધી ઇલેક્ટ્રિસિટી નહોતી પહોંચી. જી હા, કદાચ જાણીને નવાઈ લાગે પણ એ હકીકત હતી. ઇલેક્ટ્રિસિટી નહોતી પહોંચી. અહીંયા આગળ લોકો દીવાના અજવાળે જીવવા મજબૂર હતા. સંદેશ ન્યૂઝ પહોંચ્યું એ ગામમાં અને એ ગામનો અવાજ સંદેશ ન્યૂઝ પહોંચ્યું અને આખરે માત્ર 5 દિવસની અંદર તંત્રએ ત્યાં વીજળી પહોંચાડી છે. ડામરકા ગામ કે જ્યાં આગળ તંત્રની નજર જ નહોતી, ના ગુજરાત સરકારની નજર હતી, અંધકારમાં જીવતું એ ગામ જેને સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ રોશન કરવામાં આવ્યું છે. અમે અંધારામાં આખી 70 વર્ષ થયા. છોકરાઓ બત્તીના ઉજવાળે ભણ્યા, અડધા ભણ્યા ને અડધા નહીં ભણ્યા. અત્યારે સંદેશ ટીવી આવી તો અમારા ગામમાં ઉજવાળું કર્યું, લાઇટ લાવી તરત કાલી. અને 70 વર્ષે લાઇટ અમારે આવી છે અને કેટલી રજૂઆતો કરી હતી પણ કોઈ સાંભળતું નહોતું. અને હવે આ મીડિયાવાળા સંદેશવાળા આવ્યા એટલે અમારું અજવાળું થયું, નકર અમારે 70 વર્ષે કોઈ અંધારું હતું. હવે લાઇટ આવી ગઈ એટલે બહુ આજથી ખુશીનો માહોલ છે ગામમાં ને ઘણું. તો આ સંદેશ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કે મીડિયાવાળાએ આવીને અમારું આ લાઇટનું સાંભળ્યું. નકર આટલા દિવસથી તો અમે બહુ જિંદગી કેટલા વર્ષોથી લાઇટ ભારી જ નહીં. ડામરકા ગામમાં દરેક ઘરે મીટર લાગી ગયા છે અને લાઇટ આવી ગઈ છે અને અજવાળું થઈ ગયું છે એટલે ડામરકા ગામના લોકો પણ ખુશ છે અને હું પણ ખૂબ જ આનંદ અનુભવું છું. આપના માધ્યમથી જે મને જાણ કરી હતી પહેલાં એટલે મેં જઈને તપાસ કરી. ખરેખર એ વર્ષો વીતી ગયા પણ લાઇટ નથી અને આજે એ સરકાર શ્રી દ્વારા એમને મીટર આપ્યા છે ને લાઇટ આપી છે. અને આગળ વાત કરવી છે વધુ એક એવા સ્વામિનારાયણના સંત કે જેમના ચારિત્ર પર સવાલ ઊભા થયા છે. એક એવા સંત કે જેમની ઉપર એક યુવતીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. યુવતીનું કહેવું છે કે જ્યારે એ સગીર વયની હતી, વર્ષ 2016ની અંદર એ સાધુએ, એ સ્વામીએ તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ એના ફોટો, એ અશ્લીલ ફોટો બીજા સાધુઓને પણ મોકલી આપ્યા હતા. પણ આખરે હકીકત શું છે? કારણ કે સાધુ કહી રહ્યા છે, એ સંત કહી રહ્યા છે, એ સ્વામી કહી રહ્યા છે કે આ મેં કાર્યવાહી લેન્ડ ગ્રેબિંગ સામે કરાવી છે, એનો બદલો લેવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે. બંને તરફથી શું આરોપ લગાવવામાં આવી રહ્યા છે, સામે વળતા જવાબ શું મળી રહ્યા છે એ જુઓ. પછી એક ટાઈમે અમેરિકા ગયા અને મારા માટે ગિફ્ટ લાવ્યા હતા. એને કીધું હતું કે હું તમારા માટે ગિફ્ટ લાવું છું, તને શું જોઈએ છે? મેં ત્યારે ઘણી ના પાડી. એના પછી ઘણો ફોર્સ કર્યો કે હું લાવીશ. એ જ્યારે અહીંયા આવ્યા ત્યારે વોચ લઈને આવ્યા હતા. મને કીધું કે રૂમની નીચે વોચ મૂકી છે, લઈ જજે. મેં ઘણી ના પાડી છતાં એમને બહુ ફોર્સ કર્યો. શું નામ છે સ્વામી? સ્વામી જગત પાવનદાસ. જગતપાલદાસ નામ છે. કોઠારી સ્વામી છે, કયા હોદ્દા પર છે? કોઠારી સ્વામી.
હાલ વાડી સ્વામિનારાયણ મંદિર ખાતે છે અને એના પપ્પાને કહેવાથી છે તમે એને સમજાવવાની કોશિશ કરી હતી બેન, અને અમારે એ 2021-22માં ત્યાં તો વાતચીત થયું હતું. હવે મેં ત્યાં આગળ જતો મકાનોના બહુ ખાલી રોકવા માંગીશ આપને. 2021 ની વાત નથી, 2015-16 ની વાત છે આ. ના 15-16 તો ખોટું એમને. યુવતી એમ કીધું છે 10 સપ્ટેમ્બર 2016 ના રોજ આપે જબરદસ્તી કરી હતી. આપ એ પહેલા અમેરિકા ગયા તો તેના માટે વોચ પણ ગિફ્ટમાં લાવ્યા હતા, અને ફિમેલ વોચ હતી એના માટે લાવ્યા હતા આપ. એમને જ મંગાવી હતી. હવે એ યુવતી એમ કીધું છે કે એ તમે એક રૂમમાં નીચે મૂકી હતી અને એવું કીધું કે ત્યાં કોઈ નહીં હોય તું ત્યાંથી લઈ લેજે, અને એ પછી તમે એને તમારા રૂમમાં બોલાવી. હું એના પપ્પાનો નંબર આપું બેન આપને. હું એના પપ્પા સાથે ડાયરેક્ટ વાત કરી લઈશ. સુરતમાં દિવસે અને દિવસે ગુનાખોરી વધી રહી છે. ગુનાખોરી ડામવાના અનેક દાવા કરવામાં આવે છે, પણ એ ગુનાખોરી ડામી નથી શકાતી. કમિશનર બદલાયા પણ એ ગુનાખોરી અટકી નથી રહી. જાણો છો એનું કારણ શું છે? એનું કારણ એ છે કે સુરત શહેરની અંદર શું થાય છે એ સુરત પોલીસને ખબર નથી હોતી, અને એનો વરવો દાખલો સામે આવ્યો છે. આઝમ પાસેથી જાણીએ. આઝમ, નુપુર તમારી સામે છે કે જે સીસીટીવી સામે આવ્યા છે એમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે 3 લોકો દેખાઈ રહ્યા છે, જેમાંથી એક ફાયરિંગ કરી રહ્યો છે. અંદાજિત 2 જેટલા રાઉન્ડ એ ફાયર કરી રહ્યો છે. યલો અને લાલ ટી શર્ટના અંદર હથિયાર લઈને જે વ્યક્તિઓ આવે છે તે લાલુ વારસી નામના જે ટપોરી છે તેને આ હથિયાર આપે છે, સાથે એના હાથમાં લગભગ બુલેટ્સ આપે છે. ત્યારબાદ તે લોડ કરે છે અને એ ફાયર કરે છે. વાત જે છે તે બાર જે ગત ડિસેમ્બરની છે, જે લાજપોર જેલની બહાર આ ગેંગવોર થયો હતો, જેના અંદર માથાભારે મહેતાબ ભૈયા દ્વારા લાલુ વારસીને ઉઠક બેઠક કરવામાં આવી હતી. ત્યારબાદ એ ત્યાંથી નીકળી ગયો હતો, અને આ બાબતે પોલીસ ફરિયાદ ના થાય તેના માટે પણ કેટલાક દબાણ લાવવામાં આવ્યા હતા, અને જે તે સમયે ફરિયાદ ના થઈ હતી. લાલુ વારસી પોતાના બદલો લેવા માટે આ હથિયાર લઈને આવા હોવાની સૂત્રો માટે માહિતી મળી રહી છે. હાલ આ સોશિયલ મીડિયામાં વાયરલ થઈને સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ હવે તપાસના ચક્રો ગતિમાન થયા છે કે આ લોકો કોણ હતા અને કયા કારણોસર આ ફાયરિંગ કરવામાં આવી હતી. જી